જો ભાઈ આ ગાડી મારી છે, આ વેચવાની હતી. કેટલામાં વેચવાની છે? 12 લાખમાં વેચવાની છે. આ ગાડીને એટલા રૂપિયાનું આવે. ખમો મારો ભાઈબંધ રહ્યો ને ગેરેજ વાળો હે, ઈ કે ને એટલા રૂપિયા હું આપી દઈશ. બોલ ભાઈ, કઈ ગાડી હતી? આ ગાડી હતી. અરે ભાઈ, આ ગાડીના એટલા બધા રૂપિયા નો દેવે. આમાં 2-3 ખોબા અને કેટલાય તો લીટા પડી ગયા હે. પેલા તું કેવો કારીગરો, ખોબા લીટા નો જોવાનો હોય, ગાડીનું એન્જિન ચેક કર. એન્જિન ગાડીની ચાવી એને દ્યો તો. હા ભાઈ, ગાડી ચાલુ કરતો અને બોનેટ ખોલી નાખ. હમણાં જે હોય એ ખબર પડી જાય. હાલ ભાઈ, બહાર આવતો રે, ખબર પડી ગઈ. એટલે ભાઈ, આ ગાડીનું એન્જિન માખણ જેવું છે. આ ગાડીના 15 લાખ રૂપિયા આવે. નો હોય. હા ભાઈ, હું જાઉં. આપણો સોદો 15 લાખ રૂપિયામાં ડન. ઓકે. અને તારો ભાઈબંધ ઈમાનદાર હતો. હીરાની પરખ કારીગરને જ ખબર પડે. એટલે ભાઈ, આનું એન્જિન પતી ગયું. એન્જિનમાં અવાજ આવે, આના 5 લાખ નું આવે. હાલે ભાઈ, 5000 રૂપિયા વાપર. હાલ્યો, આ તમારા પૈસા. ભાઈ સાંભળો તો ખરી. ભાઈ, ગેમ માંથી બહાર નીકળીને મારી વાત સાંભળો ને. બોલો ને ભાઈ. ભાઈ, મેં સાંભળ્યું તમારી કપડાની દુકાને બહુ ગરાગી હોય છે. અરે હા ભાઈ, બહુ ગરાગી હોય. જોવો ને, ગેમ રમવાનો ટાઈમ મને આજે માન મળ્યો. તો ભાઈ સારું કહેવાય. અરે હા ભાઈ, તો જો ને, ભગવાન માતાજીની દયા હે. આપણે લોકેશન સારું મળ્યો, દુકાને હારી હાલે હે. પણ તમારા કામ શું હતું ઈ તો કયો. અહીંયા તમારી બાજુમાં ખાલી દુકાન રહી ને, ત્યાં મારે કપડાની દુકાન કરવાની છે અને ગામ કરતા સસ્તા ભાવે કપડા દેવા છે. એલા ભાઈ, નવ કરતા દુકાન અહીંયા. હું તો મસ્તી કરતો તો, હું જોવો ને ગેમ રમું, કઈક તો બોડી નથી થતી. હવે શું યાર, મેં દુકાનનું ભાડું એડવાન્સ દઈ દીધું. અહીંયા દુકાન કરવાની ઈ તો ફાઇનલ જ છે. આ ભાઈ ઉભો તો રે, ઉભો રે. અરે રે, આઈથે કરી મેં જ મારા ધંધામાં પાટું માર્યું. હાલે ભાઈ, મારા લગનની કંકોત્રી, તારે લગનમાં આવવાનું છે હો. અરે આવવાનું જોઈએ ને મારા કલેજા. અને સાંભળ, તારે એકલાને જ આવવાનું છે હો. હા, ટાઈમ હશે તો આવી જાય. તું નીકળા અહીંયાથી. હાલે ભાઈ, સાગમટે ઘરના બધાય આવજો. અરે 2 દિવસ વહેલા આવી જાવું. પણ અત્યારે તારા ચા પીવી છે કે સોડા મારા કલેજા? સોડા પીવી છે. એ સાંભળો, ફટાફટ મારા ભાઈબંધ માટે થમ્સ અપ લેતા આવો, ફૂલ ઠંડી. એલા તું તો થોડીક વારમાં હમણાં ગરમ હતો ને અત્યારે થોડીક વારમાં નરમ. હા ભાઈ, ઘરે બધા કેમ હે? મજામાં ને? અરે ઘરે બધા ફૂલ મોજમાં જ છે. તો વાંધો નહીં, લે પી સોડા. ઠંડો થા. અને તારા લગ્ન ઉપર ભાઈ ગોઠવાઈ ગયા છે. ગીત ઉપર મારે ડિસ્કો કરવાનો હે. અરે કરવાનો જ હોય ને ભાઈ. હાલે આપણે ખબર દેવા ન જાવ. જાવું જ છે. રે તો ખરો ઘડીક આપણે જો માણા કેટલું અહીંયા જો તો ખરા આપણો વારો નહીં આવે. લાઈનમાં ઊભું રહેવું પડશે. આપણે લાઈનમાં ઉભા રહીશું તો જ વારો આવશે ને ખબર દેવાનો. માણા જમણવારમાં લાઈનમાં ઊભા રહેવી તો ખાવાનો વારો આવશે ને. પણ અહીંયા બે નું ફાયદો અહીંયા હાલ ને. અહીંયા ઓલા કણે બેવીને તો વધારે ફાયદો થાય જમવામાં. સમજો, અહીંયા ઊભા રહીને તો. ત્યાં હું જોઈશ કે ભાડી ગયો છું. ના ભાઈ ના, ભારી શું થાય? સુગંધ નથી આવતી. આપણે ગાડી કે પાર્ક કરી? ગાડી કે પાર્ક કરી? સામે જ કરી છો ને. હા આયા હાલે બોલાવે ત્યાં. હું શું કહું, આપણે જમીન દેવા જ આવીએલા. પણ પછી પતી જશે ત્યાં બધું. જમવાનું પતી જશે. સોઈટો ઉતે ઉભું રહે. લાવો પાણી દો મોટા ભાઈ. તાણે 10 ના ચોખા આપી દો ભાઈ. હાલો આપી દો. બીજું? 10 ની મગની દાળ આપી દેજો ભાઈ. બીજું? 10 ની ચણાની દાળ આપી દેજો ભાઈ. બીજું? 10 ની તુવેરની દાળ આપી દેજો ભાઈ. બીજું? 10 ની અડદની દાળ આપી દેજો ભાઈ. હા. બીજું? 10 ના સિંગદાણા આપી દો ભાઈ. બીજું? 10 ના સાબુદાણા આપી દેજો ભાઈ. બીજું? બીજું કાઈ નહીં, આ બધી વસ્તુ રહીને એક જબલામાં નાખી દેજો. એલા ભાઈ, આ બધું એક જબલામાં નાખીશ તો બધું ભેગું થઈ જાય. નોખું કેમ પડશો? અરે ભાઈ, અમે ઘરે બધા નવરાજ છીએ, અમે ઘરે નોખું પાડી લઈશું. કાંઈ વાંધો નહીં, હાલો આપી દો. કેટલા રૂપિયા થયા ભાઈ? ખાલી 70 રૂપિયા થયા ભાઈ. હા તો એ મારા ખાતામાં લખી નાખજો ભાઈ. ના હો ભાઈ, બાકીમાં ધંધો હું નથી કરતો. તો રાખો, તમે નથી જોતું મારે. આ બધું ભેગું થઈ ગયું, એ નોખું કદી પડશે. બાકી નો દેતા હોય ને એની આરે આવી રીતના કરાય. હવે એને નોખું પાડવામાં એની લીંડી નીકળી જશે. શું કે ભાઈ નીલા, આવી રીતના કેમ ઉદાસ થઈને બેઠો? કાઈ નહીં ભાઈ, થોડીક મારે પૈસાની જરૂર હતી. આ ગાડી રહી ને મારે વેચી દેવી. આ ગાડીના જેટલા આવે ને એટલામાં. હાલે ભાઈ, 10,000 રૂપિયા છે. આગળ જા, લેતો જાવ ગાડી. ઓકે ભાઈ, હારું. શાંતિ ગયા ભાઈ. આ ગાડી તો નહીં લેવાની છે તારી પાસે કેમ? અરે ભાઈ, એને પૈસાની જરૂર હતી તો મેં 10,000 રૂપિયા દઈને ગાડી લઈ લીધી. એલા ભલા માણસ, એક ફેર એને પૂછાય તો ખરી ને, શું કામ આટલી સસ્તામાં ગાડી વેચી? એને નથી પૂછ્યું ભાઈ એને. એલા ભાઈ, એને દવાખાનાના કામમાં પૈસા જોતા હતા અને તે મજબૂરીનો ફાયદો ઉપાડ્યો. આવા ભાઈબંધ કરતા દુશ્મન હારા. એક કામ કર ભાઈ, તું બેસી જા, આપણે એને ગાડી દેતા આવી. હાલ હાલ, થોડીક દયા ખાવે કોક ઉપર. ભાઈ, ભૂલ થઈ ગઈ.
સોરી ભાઈ મારી ભૂલ થઈ ગઈ. હાલ આ તારી ગાડી, તારી પાસે જેથી થાય ને તેથી મને તું પૈસા આપજે. હારું હાલો હું જાઉં છું. આને કહેવાય સાચો ભાઈબંધ. શું કે ભાઈ આપણો પ્લાન? એક નંબર. અમે આ લુખો ઘેરે આમ તો પૈસા કાઢવાનો હતો નહીં, આમને નામ સ્કીમ કરવી પડે ત્યારે પૈસા કાઢે. આ તો લાવો 10,000 માંથી મારા 5,000. અલે ભાઈ તારા 5,000. હવે આપણે બીજો આવો ભાઈબંધ ગોતશું. કાંઈ વાંધો નહીં, જવા દે આ ગાડી. चीट तो नहीं लाया ना? वैसे तो अच्छा बच्चा दिखता है, मासूम दिखता है. बेस्ट ऑफ लक. चल. क्या है ये सब? इतनी ज्यादा चीट्स क्यों लाया? बोल इतनी ज्यादा चीट्स. कब से तेरे को देख रहा हूँ, तू कुछ बोल ही नहीं रहा है. बोल, मुंह में से बोल, कुछ बोल. हाँ मोहित बोल. क्या मेरे भाई सुनाई नहीं दे रहा? क्या बोल रहा है तू मोहित? अच्छा मतलब तेरे घर का सामान दूसरे घर शिफ्ट करना है मोहित? ठीक है मोहित, मैं आता हूँ मेरे भाई. बेटा मोहित के घर से जल्दी वापस आ जाना, वरना रमेश गुस्सा हो जाएगा. कौन रमेश? जैसे ये तेरी दोस्त मोहित है ना, वैसे ही मैं शादी से पहले तेरी मम्मी को रमेश कह के बुलाता था. अब बटियाओ दे हालो तो. लेकिन एक सेकंड. હા બોલો ને બાપુજી. બટિયાવ તમારે હાટુ શેર માંથી એક પપ લઈ આવ્યો છું, બે ભાગ પાડીને ખાઈ લેજો. લાવો ઈ હું ખાઈશ. આના કઈક માણા થાને ઈ હું જ ખાઈશ. અરે ના ના હું જ ખાઈશ. એ બે બાજુમાં એક કામ કરો, જે મને પેલા ગોતી લેશે ને એને પપ મળશે. કાઈ વાંધો નહીં. બે આંખું બંધ કરીને 5 સુધી ગણો તો. ये बड़ी अच्छी बात है. 1 2 3 4 5. क्या कर रहे हैं यार तू? આ તારી વહુ બહુ કરી. હો બેટા, આ તે ઢોર ને નીણ કેમ હજી નથી નાખી? હું કઈ થોડી આઈને તમારા ઢોરને નીંદ નાખવા આવી છું. હવે નીણ નો નાખ તો કાઈ નહીં. આ હવારના ઠામણા પીડા છે, ઈ તો ઉટકી ન ખાઈ ને. હું કઈ એકલી થોડી ખાઉં છું, તમે ખાવ છો. આપણે ઉટકી ન ખાઈ ક્યારેક તો. મારી હામું બોલસ. અત્યારે ને તારે તારો લબાસો ભરી નીકળે. ઉભા રહ્યો, હમણાં પોલીસ વાળાને બોલાવવા. બાપ દીકરો બે મને ધમકી આપે છે. બાપુ આ હું થયું? આમ કેમ ઉતાસો? કાઈ નહીં, જો ને માથું દુખતું હતું, માથાની ટીકડી પીધી હતી, પેટમાં નો વઈ જાય ને એટલે. આ બાપા 500 પીડા હોય તો આપો ને. જ્યારે હોય ત્યારે પૈસા માગ છો, પૈસાથી ધરાતો જ નથી. પૈસાની હું અહીંયા ખાઈન છે. હાલ આમ નીકળ મારા ઘરમાંથી. કઈ કામ ધંધો કરવો નથી, બેઠા બેઠા મફતના રોટલા તોડવા છે. રખડ તારા ઓલા નફટિયા ભાઈબંધ ભેગો ડોફા જેવો મારા ઘરમાં પગ ન મૂકતો. ભાઈબંધ તને સરકારી નોકરી મળી ગઈ. આ જો એના કાગળિયા. વાહ, મારા દીકરાને સરકારી નોકરી મળી ગઈ. બાપા મારો દીકરો. બાપા હાલ ભાઈબંધ. હાલો ટમેટા 15 ના 500, 20 ના કિલો લઈ જાઓ. એ ભાઈ હાલો બોલો કેટલા દઉં? ભાઈ શું ભાવ છે? 15 ના 500, 20 ના કિલો. કાક ઓછું કરી દ્યો ને. ઓછા નો થાય, લઈ જાઓ એટલે લઈ જાઓ, કાઈ નહીં. ઘરે ઘરે આવું વર્તન. હા કાઈ વાંધો નહીં. કેટલા કરી દઉં? કિલો કરી દ્યો ને. હાલો આપી દઉં. કોઈ વાત નહીં. આલ્યો ભાઈ. આલ્યો 20 રૂપિયા. लेकिन एक सेकंड. ભાઈ આમાંથી 500 કાઢી લ્યો ને. આલ્યો ભાઈ. લાવો 15 રૂપિયા પાછા. समझ रहे हो ना?